તો હે ને બકાલું બધું આવે ગયું ભાઈ ને એટલું બધું બકાલું લઈ આવ્યા ને અમારે ત્યાં પીન બે આવ્યા હતા સીતારામ એટલે એક રાંધવું નહીં જો અમે હે ને હોટલમાં હમણાં થોડીક વાર થઈ બસ બુકિંગ કરી લો જાડો મોટો નો ને કેટલો જાડો મોટો ખાવ सीताराम जयोतराज की है बधाई मजा में बार बैठे आगड़ी कुतरा पहुंचता था उन्होंने अंदर बैठा था दुकान थी थोड़ी વાર पहला जावा आवे थोड़ू घणू काम कर्યું काम पताव्યું बस जो एवं है घूमरा मारे आज है ने कई बकालू होतुं नहीं एटले अटाणे लेवा वरे कहाँ जाऊँ 7:30 जेवुं थयुं 8 थया हवे 8:30 नहीं थया हवे तो एवं मारे काम काम बकाल लेवा जाऊँ त्या आगळ मैं है ने बकालू ऑनलाइन मांग्युं ए पहला मैं विडियो बनावेलुं तो सब्जी.com नो ये न्याथी है ने भाई है ने बकालू ऑनलाइन देवा आवे ये ऑनलाइन घणी जग्याए देवा आवे न्याथी बस मैं हमणे फोन कर्यो तो ने हमणे थोड़ीक वार मां जी भाई बकालू देवा आई है। राम राम सीताराम बधाई दयानंद के बधाई मजामा आज छे ने अमे आगळे आशापुरा गता आशापुरा है ने के लेवा गता काऊ करो काऊ पड़ी तो रेवा दे ने अमे है ने आशापुरा गता का लेवा गता ममरा वगरवाती ममरा ने कोथरियो लेवा गता પછી સોસ લીધો ટમેટાનો પછી બટેટા લીધા પછી ભૂંગરા લીધા ભૂંગરા બટેટા કરવા અમારે બટેટા બાફાઈ મૂકે દા ભૂંગરા તરવાનો છે ડબ્બો તોડવાનો છે ડબ્બો તોડી દિયો તેલ પૂરું તે બટેટા કરતા ડબ્બો તોડી દિયો તો પછી હું હે ને ભૂંગરા તરા ને ઓલા આમાં તો આવું હવે ઢાકણું કે તોડતો હોય કે તોડતો હોય ખબર નહીં તોડતા આવડતું હોય ને આવડવું જોઈએ तू तो आंगड़ी मणी ही कहता तो तू ही खेजा मन थोड़ो आवड़े ने तो आही मणी थोड़ो आवे कई तोड़ता अरे का है सीरो पड़े को का आ जो तो अरे डब्बो खोलवा मनी डब्बो खोलवा सीको लाग्यो ने सीरो पड्यो सीको लाग्यो नहीं जो અમે આ ડબ્બો ખોલ્યો ને એમાં હે ને ઓલું આવે ધાર થી બેહે ગયો એલાની પત્રમાં આવે વીટલ એવર એવું વીટે પતરું હા પતરું વીટેલું હતું ને અનિલ હે ને ધાર બેહે ગઈ દુખે મને તી કે પ્લાસ્ટિક જેવું હા એટલે તો મે ખેંચ્યું તું જોયું તો હોય પતરું આસું પતરું એ વીટે ફરતે આસું પતરું એટલે કે પાછું તાઈ ખેંચીએ તો એનું તો નીકળે ને એટલે એનો કહેવાનો મતલબ એ કે લીકેજ નો થાય ને ત્યાંથી એ હારું કરે એક રીતે પ્રોટેક્શન હારું હે પણ આ કાઢવામાં ધ્યાન રાખવું પડે નકર લાગે આપણે ખબર ન હોય પહેલી વાર કરતા હોય કે પહેલી વાર આ તો જોયું પતરું તો નકર હું તો પણ આવું ન આવતું ખાલી રબડ ઓઈલું જ આવતું રબડિયું આવતું એટલે જ ને જે ધ્યાન રખાય બીજી ફેર કોઈ જોતા ધાર પડે ગયો ધાર બહુ પડે ગયો હા દવાખાને નહીં જવું જોઈએ નાને જાઉં જો મસ્તી કર લે મારી મસ્તી મસ્તી તો થાય બરે આમાં એકદમ નો એ તો મને ખબર હે મણી લાગલ હે એટલે મણી અનુભવ બોલે એ વાત મે બહુ લગાડ્યા ને બહુ કર્યા મને ખબર હોય આવ્યો ને આપણું શાકભાજી આવી ગઈ હા સારું લ્યો લઈ લ્યો શાકભાજી હે ને બકાલું બધું આવે ગયું ભાઈ ને એટલું બધું બકાલું લઈ આવ્યા ને અમારે ત્યાં જો ઘર જેવા સંબંધ હે તમે એ વિચારતા હોય કે આ ઓનલાઈન બકાલું દેવા આવે તો એ લોકો બધે બહારથી હોય જતા હોય પણ અમારે ભાઈની હે ને એવા સંબંધ હે ને ઘર જેવા કે કઈ વાત પૂછવામાં એટલે અંદર આવ્યા જ પહેલી વાર તમે અમારે ઘેર આવ્યા કહેવાય એટલે આપણે આનું બધું ઊંધિયું બનાવી નાખીએ અટાણે એટલે અટાણે ખવાય જે આગળ ભાઈ જ આઈડિયો દીધો કે ઊંધિયું બનાવી નાખીએ જો પેકિંગ કેવું મસ્તીનું હે જો આમાં લીંબુ હે આદુ હે ગવાર ભીંડા તમારે જે કંઈ પણ ઓર્ડરમાં જોતું હોય ને બધું જળે જાય અને પેકિંગ પણ આનું એવું મસ્તીનું હોય ને કે વાત પૂછવું એટલે ઓલી પીનું આવે સ્ટેપલર પીનું એ પણ આપણે હે નળે નહીં જો કેવી રીતે પેકિંગ કરો લો આ સિલાઈ મારતા હોય ને ભાઈ હા સિલાઈ મારે પીનું ન હોય એટલે આમાં હા આપણે ઓલું અહીં થાય કે બકલમ વ્યુ જાય હા પછી ગરમ ભઈ જાય તો એટક્યો આવવા મને મરાઈ જાય કા એટક્યો આવે છે એટલે ને ઈ ઉપાધિ નહીં વાહાડું તો આવી સુવિધા કાઢી કાઈ મિલભાઈ કે અમારે ઈ નથી થવા દેવું એટલી જ સુવિધા કાઢી તો પછી તો હે ને જો ભાઈ હે ને બકાલું દેવા આવ્યા હતા ભાભી ને બે આવ્યા હતા સીતારામ એટલે મારા સબસ્ક્રાઈબર હતા સીતારામ કીધું એટલે એ બધા કહે કે તમારે રાંધવાનું બાકી છે ને મારે એ કે ઘેર જઈને રાંધવાનું બાકી હું કે હા એ તો સાચી વાત છે તો એ કે હાલો આપણે કાંઈક ખાઈ આવીએ ધોરા રમણી લીધા અમારે નહોતું જવું કાંઈ અને ભાઈનો સ્વભાવ મસ્તી નથી ભાભીનો કે વાત પૂછો હા બકાલું ડિલિવરી કરવા આવ્યા હતા એટલે અમે અમારી મુલાકાતે 1-2 ફેરે થઈ ગયેલ છે એવું કહીને તો ધરાર હા અમે ઓળખીએ હત પહેલેથી એટલે પછી કંઈક હાલો એવું થાય કે ખાવા જાવું કે તમારે રાંધવાનું બાકી છે ને મારે રાંધવાનું બાકી છે એટલે જો એ જાય આગળ ને અમે જઈએ પાછળ એટલે અડધું કરી લીધું હતું પણ તોય પછી ખાલી બટેટા બાફા હતા કે એવી મૂકી દઈએ કે કાં તો નાખી દઈએ પછી
મૂકી દીધા પછી એવું જો જઈએ વટાણતા કાપોઈ કે આપણે નરસણ ટેકરી પૂગવું હે પાટા નાની કોરા હે ફાટક બંધ ન થાય તો સારું એવું કાં જાય લગભગ તો ગુજરાતીમાં જ જાય હું કહે કે તમને બધાને ખબર છે કે મારી બીજી વસ્તુ કંઈ ભાવતી ને ચાલે બાકી ભાઈ તમે લઈ આવ્યા હો હમણાં હોટલમાં ખાવા હા પણ ખાવું તો જોઈએ ને, શું કરું? એ બરોબર રાંધવાનું તમારે બે બીનું જુદું સાચી વાત બાદ અનેક વસ્તુ હા જોરદાર. દહીં આવી ગઈ કા? હા. એ કે રાંધવું નહીં અને બે લઈ જાય તો આજે રજા એમ. હું પણ આજ કેટલા ટાઈમ પછી ગુજરાતી પાછું ખા ઓહો ગુજરાતી હે મસ્તી ને થોડી રજા આવી આજે એટલે અમારે ગુજરાતી ઘેર ખાતા હોય પણ હોટલમાં કેટલા ટાઈમ પછી પાછો આવ્યો મસ્તીનું શ્રીખંડ. પણ આજ છે ને હમણાં રજા આવી ને તો અમે રાજી જ છું ત્યાં જ વધારે જરાક ખાઈ ઓલી તો રાંધે રાંધે ને થાકે જાય ખાવાનું તો મંદિર ન સાચી થાય વાત છે. ખાવાનું મૂડ એ જ નહીં રાંધે રાંધે ને થાકે જાય તો રહોડામાં ઉભે ઉભે ને રાંધવું પડે જો આવતી આજ આરામ, હા. હા આજ આરામ જો એટલું બધું ખાવાનું હોય સંભારા સલાડ બધી વસ્તુ હોય ભૂંગળા છાસ કેટલી વસ્તુ હોય એટલું ખાવું ને કામ ખાવું ને કામ ન ખાવું એ વિચાર કરવો પડે ન કરવો પડે બધું ખાવાનું કામ ન ખાવું ને એવું છે જો અમે હે ને એ હોટલમાં હમણાં થોડીક વાર થઈ બસ ઉગે આવ્યા ને ભાઈ જો ભીરખવાનું કામ કાંઈ ચાલુ છે હોટલ બહુ મસ્તી છે બહુ મોટી છે ને હા અમે હે ને ઇંગ્લેજ હોટલમાં જમવા આવ્યા આપણે સાયા જોકી હા ખાવાનું બહુ મસ્તી છે જો તમને તો ઊંધિયું ને ઊંધિયું આગળ જ આપણે ઘેર વાત કરતા હતા ને ઊંધિયું બનાવી નાખીએ ખવાઈ જાય ને એ ઊંધિયું હા ઊંધિયું ખવાય જાય ઊંધિયાનું સપનું હતું ને તો ઊંધિયું ખવાય ગયું જો હા. એટલે કામ બધાય આવજો ખાવાનું કંઈ પ્રમોશન નથી કરતા એમને બહુ મસ્તી હા. ખાવાનું અને બધા આવજો હોટલ પણ જો બહુ મોટી છે બહુ મસ્તીની છે જુમા જો ને કરવો ખાવાનું લગભગ ગુજરાતી જ હોય જો આ બધું છે ને આપણે ટાઈમ ટેબલ લખેલ છે બધું ટાઈમ ટેબલ તમને વાંચી હા. આવો એટલે તમને લગભગ ખ્યાલ આવે છે બપોરી હોય ને બપોરી બપોરી. સાંજી ગુજરાતી થાળી તમારે ગુજરાતી થાળી સારામાં સારું ગુજરાતી ખાવાનું જોડે જાય જો એટલું બધું છે કેટલા શાકો છે બહુ મસ્તી જો કે આપણે જમવામાં એકદમ બહુ જ મજા આવે કે જો કે અડધું જમી લીધું અડધું ખાઈને પછી કે અડધું ખાઈ લીધું જો કે અમે તમને એક બતાવવાના હે કે થાળીમાં કેટલી વસ્તુ આવે જો બધી આવે આ ગુજરાતી થાળી આવે આ એટલી બધી વસ્તુ આવે ગુજરાતી થાળીમાં બાકી તો ભાઈ તમને વધારે માહિતી હોય થોડીક મતલબ માહિતી રોટલી ને દ્યો. રોટલો ને આપણે મળી જાય રોટલી ને લોટલો હા હા એ બધું ચડી જાય રોટલી, રોટલો 3-4 જાતના શાક છે અલગ હા અલગ હા પછી શ્રીખંડ. શ્રીખંડ છે સ્વીટમાં બધું એની કઢી એક નંબર છે કઢી તો બહુ કઢી મસ્તી આવી હો. કઢી ખીચડી મજા આવે ભાઈ મળી તો રાતના ટાઈમમાં કઢી ખીચડી હોય, બપોરે દાળ ભાત બપોરે દાળ ભાત દાળ ભાત બધી વસ્તુ આપણે લગભગ આ જડે જાય મિષ્ટાની હા. જડે જાય એટલે હા, વાંધો એ ન જ. આવે ઈ જે હાજર હોય ને એ વસ્તુ મળી જાય બપોરી અલગ કોઈ સિઝન પ્રમાણે વસ્તુ Season બધી મળે. પ્રમાણે હા, હોય, season હા. પ્રમાણે. જો કે ઊંધિયું ને એકદમ ટેસ્ટમાં ટેસ્ટ બહુ મસ્તી રહે એટલે તા ભાઈ હું નકર મને ભાવે હું કાંઈ નથી ખાતી એટલે તો ઓછું ખા બધી જગ્યાએ. બાકી આ તા હે મસ્તીનું એટલી ભાવે જો આ એટલી બધી વસ્તુ આવે ગુજરાતી થાળીમાં એટલે તમે બધે આવવાનું ભૂલતા નહીં એકવાર આવજો ભૂલથી ભૂલતા નહીં ભૂલતા નહીં આ દહીં આમાં જમાવતા હો ભાઈ લઈને આ લોકો જો આમાં જમાવે છે હમ. આવું આપણે ક્યાંય જોયું નથી હજી એટલે મેં તો પહેલી વાર જોયું મારી એટલે તો હું ઉંમરમાં ઘડીક તો જો વિચાર કરતી હતી કામ આ જૂનવાની રીત કહેવાય જૂનવાણી રીત આ કહેવાય પહેલી વાર જોયું આપણે મેં પહેલી વાર જોયું પણ આ અહીં જમાવે ને ખાવાની મજા આવે ને જેવી આ દહીં ખરેખર દેહી દહીં કહેવાય દેહી દહીં એકદમ કહેવાય pure. અટાણ તો આવું ઘરમાં દેહી નથી જડતું તો આવું હા. હોટલોમાં દેહી જડે એ બહુ સારું કહેવાય ને આપણા માટે તો બહુ બેસ્ટ આપણે કહેવાય ઘર માટીના ઓલામાં આપણે ઓલા મતલબ ગોરામાં પાણી ને પીએ હા. એકદમ આમ ઠંડુ હોય ને હા આ આપણે શરીર માટે સારું આ દહીંમાં એવી રીત નથી જમાવે ત્યાં બહુ સારું કહેવાય એટલે અહીં કઈ ઓલું કઈ એટલે કઈ નહીં અહીં હાવ સાદી રીતના જ આમાં જ હા, જમાવાનું ઠંડુ રહીએ ને આપણે કેમ આટલામાં પાણી પીએ એવી રીતે જઈએ ખાવાનું બહુ બેસ્ટ છે ને આની જે બનાવવાની રીત છે એ બહુ એ બહુ બેસ્ટ best. છે હા હા ખાવાનું એ સ્વાદિષ્ટ એકદમ છે હા કોઈ જાતની કોઈ એક પણ વસ્તુની એમાં મિસ્ટેક નથી કે આમાં Mistake ઓછું નથી. છે આ બધું પાછું આપણે મીડિયમ અમુક છે અમુક આપણે ઘણી રેસ્ટોરન્ટમાં જતા હોય હા. તો આપણે અમુક જમતા હોય તો અહીં થાય કે અંદર દાજ થતી હોય દાજ ખાવામાં. થાય, હા. આપણે દાજ થતી હોય. હા. આપણે આ ખાવાનામાં એવું નથી મસાલા વધારે ઓલું અને આ ગયરું નથી ગળ્યું કઈ નથી. આપણે મજા મેન આવે. ભાઈ કામ હોય Medium. ખબર કે ઓલું ગયરું હોય ને તો આપણે અમુક જગ્યાએ ન ભાવતું હોય તો આ તો આપણે ઘર જેવો ટેસ્ટ હા, છે એકદમ આપણે ઘર શું થાય, જેવો બહાર છે. ખાઈએ એવું લાગતું જ સ્વાદિષ્ટ નથી હા એકદમ સ્વાદિષ્ટ છે થોડી ભૂખ લાગી
હા એ ખાવામાં જ વેરી છે. એ શ્રીખંડનો વેસ્ટ ન કરતો, શ્રીખંડ આજ બને એ તો ખબર છે. આ જો બધાય જોજો આ શ્રીખંડ છે ને કીણી મૂકી દીધું ને એની એ તીવા જો થાળીમાં મૂકી દીધું શ્રીખંડ તારું હો. બટકોય નથી ભર્યો એમાંથી. પણ તો એટલી તો તોને આ ખવડાવો કઈ સાચી વાત છે એ ખાવાનું છે. આ શ્રીખંડ છે ને ઓલું રાણીબેન નું છે, આ તમારું છે, એટલે આ તો નોખું ખાવાનું પણ આ છે. મૂકી દીધું. આ તો એ ને આ પૂરું કરવાનું એ છે. બે આ તો લોકો અહીંયા બનાવે છે. નિંગલાજ પોતે હોટલમાં જ બનાવે છે, ક્યાંયથી વેચાય બીજેથી નથી લેતા. બધી વસ્તુ ટૂંકમાં આ જ બનાવેલ છે હા, ને. બધી વસ્તુ પોતે અહીંયા જ બનાવે છે, હોટલમાં જ બધું. આ તો બહુ બેસ્ટ કહેવાય. એટલે જ કાતાર ખાઈ જવું જોઈએ ને. શ્રીખંડ પણ ચોખ્ખું હોય, આપણે બીજે લઈએ થીવું આવે આ તો આ જ બનાવે સાંભળું જેટલી ખબર એટલી ખાઈ છે કઈ થાહે નહીં. તું તાર ઓલી એક વાટકી મને ભરી બધી ક્વોલિટી બધી ખબર જ છે, સારું જ બને એમાં હા. ખબર છે, પણ આ તો તી મૂકી દીધું ને સારું નથી થયું. ઓલી એક વાટકી ખાઈ જાજો. ઓલી એક બીજી ખાઈ જવાની છે તાર વાટકી. જો હે જો તોય ખબર પડે એ ખાઈ જાજે. એટલું થોડી ખાધા છે. એટલું બધું ખાધા પછી આ એ શ્રીખંડ નહીં, આ તો તમે એમ કહો હવે જટી લીધું કે મૂકી દીધું કે ખબર નથી પડતી. તમે જટી લીધું રાણીબેન પાસેથી? એવું છે આમાં. એમાં હામ દે દીધા ને એટલે હામ દઈને ખવડાવે એટલે પછી પકડવું પડે ને. મેં કીધું આ બહુ ભાવે એમ જટી લીધું. એવું તો કહી ને તમે બિનભાઈ તો બે સીધા હા કઈ ભાઈ સાચી વાત હા, નથી. ત્યાં મૂકી દીધું મેં. અમે તો હાવ સીધા હે ઓર થોડી તાર બાઈને હોમ દીધા વાલીને આ શ્રીખંડ મૂકી દીધું હતી ઓર હાવ આવ્યો હોય ગયો અને તારે ખાવું પડે હો. ખાઈ જાય અહીંયા પાર્સલ કરાવ લે. ઘેર જઈને ખાઈ જાય ને પાર્સલ કરાવવાનો અને છે ઘેર જઈને ખાવું એ ખાઈ ના ને ના ના સુધાવો પેટમાં હમણાં એટલું જ ખાજે કઈ ચાચું તો ખવાય. યક્ષભાઈ એ તમણી ખાવાની કેવી મજા આવી? ના મસ્ત ખાવાનું મજા આવી છે, બહુ સારું ખાવાનું છે. હા અમે એકબીજા રિવ્યુ દી અમે તમને હા. પૂછતા જ નથી કે કેવું લાગ્યું એ ના, ખાવાનું ના, કઈ મસ્ત ખાવાનું છે. હા ખાવાનું રૂપારું હતું અસલ બેસ્ટ હતું આપણે ઘરથી સરસ હતું. થોડીક વાર મસ્તી કરવાની હા થાય. થોડીક વાર મસ્તી. બાકી શ્રીખંડ ને કેમ કે અમારાથી શાક ને રોટલી ને એટલું ખવાઈ ગયું કે શ્રીખંડ જેટલી જગ્યા જ નથી રહી. હા, બાકી જગ્યા એવી જ. મજા આવે ગઈ ખાવાની. શાકના લોટલામાં જ પેટ ભરાઈ ગયું લોટલીમાં જ એટલી બીજું કઈ ખાવાની જગ્યા જ નથી રહી. જો ખીચડી છે હજે હા, ઈ બાકી છે કઢી ખાવાની. ખીચડી છે. હા કઢી ખીચડી છે બપોર દાળ ભાત હોય હજે ઘણી બધી વસ્તુ હોય. એ હવે ને અમે જઈએ કાંઈ ગયા બેન રંગોલીમાં આઈસ્ક્રીમ ખાવા જાય રાજભાઈ પાસે ગઈ રાજભાઈને આપણે